તો હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં પાછા આપણે આવી ગયા છીએ ન્યૂ વ્લોગમાં। આજે પાછા રામાયણનો વ્લોગ લઈને આપણે તો તમે જોઈ શકો છો મિત્રો, ફાઇનલી પ્રભુ શ્રી રામ પંચવટી તરફ રવાના થઈ ગયા છે। તમે જોઈ શકો છો મિત્રો, રામ લક્ષ્મણ ને જાનકી પંચવટી તરફ જઈ રહ્યા છે અને એવામાં તો તે રાક્ષસ દુદંબી નામનો રાક્ષસ આવી ગયો। પછી આવી ગઈ છે રાવણની બેન શૂરપંખા। પછી શૂરપંખા મૂકે છે ભગવાન પાસે લગ્નનો પ્રસ્તાવ। પછી આવે છે ખરદૂષણ ને તીસીરા શૂરપંખાના નાક કાન કર્યા પછી। બધી ગાંડી પડી રહ્યો। પછી પળમાં સીતા અને રાવણ આવી ગયા છે। પછી વાનરરાજ વાલી અને વાનરરાજ સુગ્રી બે ભાઈઓની એન્ટ્રી થઈ ગઈ। એટલામાં દુદંબી નામનો રાક્ષસ વાલી સાથે યુદ્ધ કરવા માટે પહોંચી ગયો છે। જો પછી બે બળવાનનું મહાપરાક્રમી યુદ્ધ ચાલુ થઈ ગયું છે। પછી પ્રભુ શ્રી રામ આવી ગયા છે। રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ, રામ રામ જય રાજા રામ, રામ રામ। પછી પ્રભુ શ્રી રામ અને હનુમાનનું મિલન આવી ગયું છે। પછી વાલી અને સુગ્રીવ બંને ભાઈઓમાં મહાસંગ્રામ ચાલુ થયો છે। પછી વાનર સેના ભેગી થઈ જાય છે માતા જાનકીની ખોજ કરવા માટે।
બારને હવે પાછાને ચોપોને પછી અશોક વાટિકામાં માતા ત્રિજટા અને માતા જાનકી પણ આવી ગયા છે. એટલામાં અશોક વાટિકામાં રાવણની એન્ટ્રી પણ થઈ ગઈ.